ભક્તજનો, ખૂબ દિવ્યતા અને ભવ્યતા સભર આપણે અહીંયા આ મહિલા સત્સંગ પર્વનો આનંદ ઉલ્લાસ સાથે આપણે એની ઉજવણી માણી રહ્યા છીએ ત્યારે ખૂબ મીઠા ને મધુરા ચરિત્રો વક્તાશ્રી આપણને સંભળાવી રહ્યા છે. ભગવાનનું નામ પરમ આનંદકારી અને મંગલકારી છે. અત્યારે સુંદર મજાના કોળાના લીલાના વર્ણન આપણને વાત કરી. તો અત્યારે અહીંયા આપણી સભામાં પૂજ્ય બેન પધાર્યા છે. તો એક વખત જોરદાર તાળીઓના નાદથી પૂજ્ય બેન તથા સર્વે પૂજનીય સાંખ્યોગી બહેનોનું આપણે સ્વાગત કરીશું. પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, યજમાન બહેનો તથા વાલા સર્વે સત્સંગી બહેનો, વાલા બહેનો, સરસ મજાના બાલ પ્રભુની લીલા આવે છે અને અમુક અમુક દ્રશ્યો તો આ રેખાબેન વર્ણન કરે છે અને બીજા બહેનો આપણને દ્રશ્ય બતાવે છે. આપણે ઘનશ્યામાં આવ્યા ને કોળું ઊંચું કર્યું ને એટલે આમ સાંભળી, પણ નજરે જોઈ તો થોડીક વિશેષ મજા આવે કે નહીં, કે કેવા કેવા ચરિત્રો છપૈયા અને અયોધ્યામાં ઘનશ્યામ મહારાજે કર્યા છે. અને વાલા બહેનો, ગઈકાલે એકાદશી ગઈ એટલે આજે વામન દ્વાદશી છે. જે આપણે 10 અવતારોનું વર્ણન કરીએ છીએ, સાંભળીએ છીએ, દર્શન કરીએ છીએ, એમાં વામનજીનો ચોથો અવતાર ગણાય. અને વામનજી બળીરાજા પાસે દક્ષિણા લેવા માટે આવેલા. વામનજીનો ઇતિહાસ ભાગવતમાં બહુ લાંબો છે, પણ આજે વામન જયંતી છે, વામન ભગવાનનો જન્મદિવસ. અને આ 12 વાગે બરોબર વામન ભગવાન જન્મ્યા એટલે આપણે મંદિરમાં આરતી પણ થઈ હતી. અને હમણે આપણને વામન ભગવાન અહીંયા સિંહાસનમાં દર્શન આપે છે અને પ્રત્યક્ષ પણ દર્શન હમણે વામન ભગવાન આપશે. તો એ વામન ભગવાન જ્યારે પૃથ્વી પર આવ્યા, બળીરાજા પાસે 3 ડગલા પૃથ્વી માગી. અને બળીરાજાને ખબર હતી કે આ ભગવાન સ્વયં વિષ્ણુ મારી પાસે બ્રાહ્મણ બનીને, હું બ્રાહ્મણ છું ને ગરીબ છું ને બેસવાની જગ્યા નથી એમ કહીને આવ્યા છે. એના ગુરુ શુક્રાચાર્યએ કીધું કે આ બ્રાહ્મણ નથી, આ તો વિષ્ણુ છે, તારું રાજ લઈ લેશે. ત્યારે બળીરાજાએ કીધું, જો મહિમા કેવો છે કે ભલે મારું રાજ લઈ લે, પણ હું ભાગ્યશાળી કે ભિખારી બનીને મારે ઘરે ભગવાન આવ્યા છે, જે માગે એ મારે દેવું છે. હાલો ગુરુ જલ્દી સંકલ્પ કરાવો 3 ડગલાનો. તે ગુરુ કે હું સંકલ્પ નહીં કરાવું, તારું રાજ લઈ લેશે, હું સાચું કહું છું. તો કે કાંઈ નહીં. ત્યારે વામન ભગવાને કીધું કે હું બ્રાહ્મણ છું, સંકલ્પ તો મને આવડે છે, લે હાથમાં પાણી, હાલો હું મંત્ર બોલું. તે ગુરુ છે ને તે ઓલું પાણી લેવાનું જે જગ હોય ને એના નાળચામાં બેસી ગયા. પાણી આવે હાથમાં તઈ સંકલ્પ થાય ને. તો કે પાણી આમાં આવતું નથી. તો કે જગમાં પાણી તો ભર્યું છે. તે યજ્ઞ થતો તો ડાભડો પડ્યો હોય ને તે ડાભડાની હળી નાખી. ડાભડાની હળી નાખી તે શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. લ્યો, અને તોય એને ભગવાન છે એમ ઓળખ્યા કે બ્રાહ્મણ નથી, 3 ડગલા માગે છે પણ પૃથ્વીનો ધણી છે. છતાં બળીરાજાએ આપ્યું. તો બળીને દરવાજે દરવાણી થઈ. અને બળીને દરવાજે કાયમને માટે અત્યારે પણ ભગવાન ઊભા છે. એમ ભગવાનને રાજી કરે તો ભગવાન આખી જિંદગી એને વશ થઈ જાય. પછી જ્યારે વામન અવતાર પૃથ્વી ઉપર થયો ત્યારે એને દર્શન કરવા બધા દેવો આવ્યા. બરોબર. ત્યારે વામન ભગવાન જન્મ્યા ત્યારે એક કૌપિન સિવાય એની પાસે કાંઈ હતું નહીં. પછી દેવો આવ્યા ને તો બ્રહ્માએ આવીને એને જનોઈ પહેરાવી, કોઈએ દેવે માળા પહેરાવી, કોઈ દેવે છતર આપ્યું, કોઈ દેવે તુંબડું આપ્યું, કોઈ દેવે દંડ આપ્યો. આવું જુદું જુદું બધાએ કીધું કે એક તો ભગવાન અને બીજા બ્રાહ્મણ. એટલે અમારે ભગવાનને બળીરાજા જો 3 ડગલાનું દાન દેતો હોય ખબર પડી ગઈ, છતાં તો અમારે પણ ભગવાનને દાન દેવું છે. એટલે વામન ભગવાનને બધાય દેવોએ એક વસ્તુ માળા વગેરે આપ્યું. તો આજે વામન દ્વાદશીને દિવસે આ વામન ભગવાન અહીંયા આવ્યા છે. કાલે મેં તમને કંઠીની વાત કરી હતી. કંઠી ન બાંધી હોય તો વ્રતમાન ધરાવી અને બાંધી દેવી. એવા સર્વોપરી ભગવાન છે કે જે આપણા હૃદયમાં નો હમાય
એવડી મોટી તે ભગવાનની વાત છે. તમારે બધા પાસે આવશે માટે કથામાં ધ્યાન રાખો. બહુ ડાયા આવું છે. બાયુને જોવું બહુ. એક બાઈની વાત કહી દઉં. એક બાઈ બહુ ડાયા હતા. હવે વામન આવે ત્યાં સુધી અમથી તમને ભગવાનની વાતમાં ધ્યાન નહીં રહે. એટલે અમારા બાપુનગરના બાઈઓ હોશિલા ડાયા એટલે એની વાત નહીં પણ હવે બીજા ગામની એક વાત કહી દઈએ. અમારા ડાયા બાઈની થોડી વાત કરાય. એક બેન એવા હતા બિચારા રાંધવાની આળા બહુ. અને હવે તો રાંધવાની આળા તો બધાને છે જ ને. એ તૈયાર લઈ આવે, દિવાળીએ તૈયાર લઈ આવે, દહેરાએ જલેબી તૈયાર લઈ આવે ને હવે તો ગણપતિના ચોથના લાડવા. હમણે ચોથ થોડાક દી પેલા ગઈ ને તો હવે બહાર જતા હતા. બે ચેતનાને પૂછ્યું મેં કે એ દુકાનમાં ચૂરમાન લાડવાનો ઢગલો આમ જો. તે કે આજ ગણેશ છે ને બાયું લેવા આવે. મેં કે અરે 12 મહિને 5 લાડવા બાયું ન કરતા કે ના બધા અહીંથી લાડવા લઈ જાય. ગણેશ હોય તે તૈયાર લાડવા, દિવાળીએ જલેબી અને દિવાળીએ નહીં દહેરા દિવાળીએ નાસ્તા બધું તૈયાર જ લઈ આવવાનું. રાંધવાની આળસ. બરોબર. હવે ચૂલા નથી ફૂંકવા, દળણા નથી દળવા. હવે તો આમ કરે તે આમ થઈ જાય. હમણાં મને એક બેને ગેસ બતાવ્યો કે લાઇટર ન જોઈને આમ સ્વિચ કરે તે ગેસ હળકી જાય. તોય રાંધવાની આળસ. તે એક બેનને રાંધવાની આળસ બહુ. મહેમાન આવે ને એ બેનને છે ને બહુ ધાસ ચડે. તે હુતાર હતા અને લાકડા ધોકા બનાવે, હાંબેલા બનાવે, આવું બધું કરતા હતા ને એમાં એક દી ઘરવાળો મહેમાન લઈને આવ્યા. હવે આ બેન ને મહેમાન ગમે નહીં. આ હું કામ કહું છું ખબર છે? વામનજી આવે છે તમે કથામાં ધ્યાન નથી રાખતા, આમાં રાખશો. તે મહેમાન લઈને આવ્યા. તે બેન ને કરો મારો રોયો કે અત્યારે મહેમાન 2-3 લઈને આવ્યો રાંધું. તો કે લે કે લોટ બોટ બાંધવા મેં દાળ બાળ મૂકને હું ઘી લઈ આવું. કે ઘી નથી તો કે લે તપેલી લે ઘી લઈ આવું. તે ઓલા ભાઈ ઘી લેવાઈ ગયા. ત્યાં બાઈને કીધું કે આને જમાડવા, ઈ પછી વાસણ થા, ઈ પછી ઉટકવા, ઈ પંચાયતના પાર નહીં. એટલે બેને હોશિયારી વાપરીને શું કીધું, મહેમાનની પાસે જઈને કે ચૂલોય ન હળગાવ્યો. અને જઈને કે સાંભળો સાંભળો તમને હાવ સાચી વાત કહું ભાઈ. ઈ હું કે મારો ઘરવાળો બહુ ભૂંડો છે. ઈ જે મહેમાન આવે ને એને હાંબેલે મારે છે. જો આ હાંબેલા પીડ્યા છે ને, હાંબેલા ગળાતા જ પીડ્યા છે, હાંબેલે મારે. તે કે તમને તે હમણાં હાંબેલે મારશે. એ કરતા વયા જાઓ. તો બોલ્યા મહેમાનથી બેન બિચારા કેવા હારા કે અરે હાંબેલા એટલે જ રાખ્યા આવી છે. તો હાલો હાલો તે મહેમાન ઊભા થઈને જોડા પહેર્યા. તો કે ખડકે ત્યાં જાય તો હામા મળે તો આગળ કે પાછા લાવે ને. તો કે ખબર કે તમને હામા મળશે તો તમને તો ઢોળીને ઘેર લઈને મારવા મળશે. તો કે હવે શું કરી કે વાહેથી લેવો બાયરી છે ઉઘાડ દો, વંડી ટપીને વયા જાઓ. મહેમાન તો વંડી ટપીને વયા ગયા દોડા દોડ. ત્યાં ઓલા ભાઈ ઘી લઈને આવ્યા. આવીને કે લે મહેમાન ક્યાં ગયા? તો કે એ તો વયા ગયા. અરે પણ કે મહેમાન જમાડ્યા વગર મહેમાનને જવા દેવાય હું આગ્રહ કરીને લાવ્યો હતો ને, પણ કઈ પૂછ્યું નહીં, તને કઈ કીધું નહીં. અને એમને વયા ગયા કે હા કીધું. બધા એમ કીધું કે 4 જણા છે તમને એક હાંબેલું આપો ને. તે મેં કીધું કે અમારે નથી દેવા હાંબેલા. તે ઓલો ભાઈ કે અરે આપણે ઉતાર સહી હાંબેલા બનાવી મીસી દે કે હાંબેલું ન દેવાય. હા દઈ દે એમ ન કે બચારા હાંબેલા દેવા જ પડે. કે મેં એમ કીધું તમને પૂછાવ કે થોડું મારે હા પડે. તે કે હાંબેલા ન દીધે રિહાણા કે હાંબેલા ન દેતા મને જ ખાવું. તે વહી ગયા. કેવું સ્ત્રી ચરિત્ર કરે. તે ઓલા ભાઈ કે એમ કરે લે હું એને હાંબેલા દઈ આવું. બિચારા હાંબેલા જતો. તે હાથમાં 4 હાંબેલા લઈને જે ભાઈ ધોડ્યા એ લેતા જાવ. ઓલા થયું ઓલા શું થયું કે ઉભા રહ્યો લેતા જાવ. ઈ કે જો એટલે બેન સાચું કેતા જો ઓલા ભાઈ હાંબેલા આવ્યા દોડો એલા દોડો. તે મહેમાન તો વધુ દોડવા મળ્યા ને ભાગી. હારું એટલે વિષ્ણુ વામન થઈ આવ્યા જીરે. આવું છે. એટલે તમારે બહુ રાંધવાની આળસ કરવી. પ્રેમથી પવિત્રપણે ઠાકોરજીનો થાળ બનાવવો. અને મહારાજ આ સત્સંગમાં પ્રત્યક્ષ છે. તમે જે પ્રેમથી ભગવાનને જમાડો તો મહારાજ ભાવથી જમે છે. માટે ઠાકોરજીનો જો મેં કાલે ઓલી જામભાઈની વાત કરી હતી ને મૂળી દરબારના રાણી, એ થાળને મોડું થાય ને
તો સિંહાસનમાંથી મૂર્તિ બોલે, અમને ભૂખ લાગી છે, થાળ ક્યારે કરશો? એટલે આપણું ઘરનું મંદિર હોય, જેમાં આપણે સેવા પૂજા કરતા હોઈએ, તેમાં પ્રત્યક્ષ ભગવાન હોય, એટલે પવિત્રપણે થાળ કરવો. વાલા બહેનો, ભગવાન કેવા સર્વોપરી છે, એવા મહારાજ આપણને મળ્યા છે. એ મહારાજની તો અગણિત વાતું છે, કર્યા જ કરીએ પણ આપણે તો સમયની પાસાબંધી હોય. તમને મહારાજની વાત કરું કે વડોદરામાં એક વલ્લભભાઈ સુતાર હતા, બહુ કલા કારીગરમાં બહુ હોશિયાર ને લાકડું ઘડવામાં નામ નિત્ય નવા લાકડાના રમકડા ને એવું બનાવે, પણ બહુ મુમુક્ષુ જીવ ને રણછોડજીના ભગત. દર પૂનમે ડાકોર હાલીને જાય વડોદરાથી અને રણછોડજીના દર્શન કરે, ગોમતીમાં સ્નાન કરે. આવું 12 વર્ષ સુધી નિયમ રાખ્યું. અંતરમાં એવી ઈચ્છા હતી કે મારે રણછોડજીના પ્રત્યક્ષ દર્શન કરવા. એવી પ્રાર્થના કરે, દંડવત કરે, હે પ્રભુ મને દર્શન આપો. એવા 12 વર્ષ પુણ્યમ ભરી. બરોબર. પછી 12 વર્ષ ત્યાંથી એક દી રણછોડજી એના દર્શન કરવા પુણ્યમે ગયા, મૂર્તિ સામે બેઠા છે ડાકોરમાં. પછી એને બહુ દુઃખ લાગ્યું. 12 વર્ષથી પુણ્યમ ભરું છું તો કોઈ દી દર્શનની ઝાંખી ન થઈ. તે આંખમાંથી આહુડા પડવા માંડ્યા ને બહુ દિલગીર થયા. મહારાજ, કેદી મારી ભક્તિ ફળશે, તમે કેદી મને દર્શન દેશો? તે રણછોડજીને દયા આવી. પ્રત્યક્ષ દર્શન તો ન દીધા, પણ આકાશવાણી થઈ. આકાશવાણી દ્વારા શબ્દ સંભળાણો કે ભગત, તમારે મોક્ષ જોતો હોય, તમારે કલ્યાણ કરવું હોય ને તો વડોદરામાં ગોપાળાનંદ સ્વામી પાસે જાઓ, ઈ કે એમ કરજો. આવી આકાશવાણી સંભળાણી. ઈ વલ્લભ સુતાર વડોદરા આવ્યા. નાથ ભક્તને ઘરે ઉતારો હતો ગોપાળાનંદ સ્વામીનો. તમે કદાચ વડોદરા વાડી મંદિરે દર્શન કરવા ગયા હશો, અમારા વડોદરાના ભક્તો બેઠા છે, એને ખબર હશે. આપણા મંદિરની પાછળની જગ્યા છે, એ જગ્યાએ નાથ ભક્તનું ઘર હતું. ત્યાં ગોપાળાનંદ સ્વામી ઉતર્યા હતા. એ વલ્લભ સુતાર ત્યાં ગયા અને હજી તો આમ પાસે આવીને હાથ જોડ્યા. જે સ્વામિનારાયણ કીધા ત્યાં તો ગોપાળાનંદ સ્વામી બોલ્યા, આવો આવો વલ્લભ સુતાર. તો સ્વામિનારાયણ ભગવાનમાં કેટલી એવા સર્વોપરીના આપણે આશ્રિત થયા છીએ, માટે જરાય ઢીલું પોચું રહેવું નહીં. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સતત ભજન કરવું, મહિમા જાણવો, હૃદયમાં અહોપણું રાખવું. બરોબર. માટે ભક્તિ તો જેટલી થાય એટલી કરવી. એવું કઈ નથી કે રોજ 100 માળા કરે એની ઉપર ભગવાન બહુ રાજી, 2 માળા કરે એની ઉપર રાજી નહીં. પણ નિષ્ઠા હોય, ભગવાનને સર્વોપરી જાણતા હોય, ભગવાનનો મહિમા હોય અને ભગવાનના દર્શન કરે ત્યાં તો શરીર પુલકિત થઈ જતું હોય, એવો જો ભાવ અને પ્રેમ હોય તો ઓછી ભક્તિ કરીએ ને તોય મહારાજ રાજી થાય. પણ નિષ્ઠા ન હોય ને અને ગમે એટલી ભક્તિ કરે એની ખટારા ભરે એટલી, ઘડીક 200 ખાઈ મૂકી આવે, ઘડીક 200 ખાઈ મૂકી આવે, ઘડીક આઈ નાળિયેર વધેરી આવે, ઘડીક આઈ સુંદરી સડાઈ આવે, ઘડીક આનો દોરો બાંધી આવે. લે, આ તો એ કે બધું થોડુંક થોડુંક કરવું પડે ને, નકર તો બધાય દેવને ખોટું લાગે. તો તમારે બધાને ક્યાં રાજી કરવા છે? એકને રાજી કરો. નિષ્કુળન સ્વામી એક કડી લખી કે પિયુજી રાજી પહેરે, રાજી પિયર સાસરુ રે, રાજી વળી સર્વે સૈયરુનો સાથ. એક ઘરવાળો રાજી હોય એટલે હાહરિયું પિયરિયું બેનપણી બધાય રાજી. ઘરવાળો કુરાજી હોય, બરોબર, અને બધાય રાજી હોય તો ઈ સ્ત્રીને શું સુખ? બરોબર. માટે એમ જ રાખવું કે એક સર્વોપરી રાજી થયા એટલે આપણી ઉપર આખું બ્રહ્માંડ રાજી. એક સર્વોપરીનો આશરો રાખશો એમાં બધું છે. પણ બહુ એવું થઈ ગયું છે, સાચી વાત હોપારીને કટકા જેવી લાગે ને ખોટી વાત શીરા જેવી લાગે. બરોબર. એટલે ઓલા બેને આમ કીધું તેમ આમ કર્યું, ઓલા બેને આમ કીધું તેમ આમ કર્યું. એટલે ઓલા બે કેમ કરો, સાધુ કેમ કરવું, સંત કેમ કરવું ને શાસ્ત્ર કેમ કરવું. બરોબર. લ્યો, માટે આવા રહેજો. એ સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા રાખવી. નિયમ, નિશ્ચય અને પક્ષ, આ 3 જેનામાં હોય ને
એ મહારાજ કે અને અમારી આજ્ઞા પાળતા હોય ને તો વગર ભજને કલ્યાણ. એવા તો પક્ષની સંપ્રદાયમાં કેટલી વાતો છે. જો લોયાનું ત્રીજું વચનામૃતમાં ગુંદાળી ગામના બે કાઠીની વાત આવે છે ને, મામાના સાધુ પક્ષ રાખ્યો, મહારાજે મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ કર્યું. બીજું જો એક વખત ભાવનગરમાં વજેસિંહ દરબારની સભા હતી. દરબાર એટલે વજેસિંહ. અને ત્યાં ઈ સભામાં રેફડા ગામના એક કાઠી બેઠા હતા, વરજાંગ. રેફડા ગામ છે અત્યારે સાળીંગપુરની બાજુમાં. અને ઈ કાઠી બરોબર વજયસિંહની દરબાર ભાવનગરમાં સભા ત્યાં બેઠા છે. એમાં સભામાં વાત નીકળી સ્વામિનારાયણ ભગવાનની. તો કે આ સ્વામિનારાયણ ભગવાન છે ને એ ભગવાન થઈ ગયા છે, એ વળી દાદા ખાસરના દરબારમાં રહેશે, વળી દાદા ખાસની બે બેનું જીવબા લાડુબા તે વળી લગ્ન કરવાની ના પાડે છે, અને આવું તે કઈ કળયુગમાં હતું હોય છે. આવી બધી વાતું કરે બરોબર. એટલે પછી વરજાંગ કાઠી તો બહુ નાના, દરબાર કહેવાય ને વજયસિંહ તો મોટા. એટલે કે વજયસિંહ દરબારે કીધું કે વરજાંગ કેટલું બળ છે તારામાં? કે બાપુ હજી તો જામનગરે લૂંટું ને ભાવનગરે લૂંટવા, લૂંટફાટનો ધંધો કરતા. ત્યારે વજયસિંહ દરબારે કીધું કે બહુ બળ હોય ને તો ગઢડે જઈ આવીને સ્વામિનારાયણની પરીક્ષા કરી આવી ને, એ ભગવાન થઈ ગયા છે, એના જીવબા લાડુબા વળી અને વળી ત્યાગી થવું છે ને આવી બધી વાત કરવા માંડ્યા વજયસિંહ. ત્યારે વરજાંગ કાઠી સભામાં ઉભા થઈને કીધું કે બાપુ સ્વામિનારાયણ ભગવાનનું વાંકું ન બોલતા, નકર તમારા જીવનું ભૂંડું થઈ જશે. અને જીવબા લાડુબાનું તમે વાંકું જરાય ન બોલતા. જીવબા લાડુબા તો સત્યુ છે, સત્યુ. હું લૂંટારો છું, હું લૂંટફાટનો ધંધો કરું છું, સ્વામિનારાયણનો ભગત નથી. પણ સ્વામિનારાયણ ભગવાન છે એ મને ખબર છે, કારણ કે વસ્તા ખાચર કારિયાણીના એ મારા મિત્ર છે. એટલે હું ક્યારેક એને ઘરે જાઉં એને ઘરે સ્વામિનારાયણ ભગવાન આવે છે એ મને ખબર છે. એટલી ખબર કે એ જીવબા લાડુબા મહાન સત્યુ છે, સ્વામિનારાયણ સર્વોપરી. એનું વાંકું આપણે બોલીએ ને તો આપણે નરકમાં જઈને આપણા જીવનું ભૂંડું થઈ જાય. બાપુ બીજી બધી વાત કરો, સ્વામિનારાયણની વાત ન કરતા, ઈ ભગવાન છે. બોલો, ભર સભામાં પક્ષ રાખ્યો એક લૂંટારાએ, અને જીવબા લાડુબાને સત્યુ કઈ બતાવ્યા અને સ્વામિનારાયણને સર્વોપરી કઈ બતાવ્યા. હવે આટલી એ વાત થઈ. પછી તો સભા પૂરી થઈ અને એક વરહ વીત્યું. અને આ વરજાંગ કાઠીને દરબાર પેલા ધીંગાણા બહુ કરતા ને, ચોટીલાના ડુંગર પાસે 3 ગામને તરભેટે ધીંગાણું થયું. અને એમાં પાછળથી કોઈકે ભાલો માર્યો અને બધાએ દરબારું ભાગી ગયા. અને આ વરજાંગ કાઠી ઘોડેથી પડી ગયા અને શરીરમાં મોટો ભાલો, ધગ ધગ લોહી વહેવા માંડ્યું અને બરોબર મરવાનું ટાણું. અને શરીરમાંથી લોહી નીકળે ને પાણી પાણી કરે. ત્યારે એ 3 ગામને તરભેટે ચોટીલાના ડુંગરાની તળાટીમાં મહારાજ આવ્યા. જરિયાની વસ્ત્રો પહેર્યા છે ને 3 છોગાવાળી પાઘ. ત્યારે વરજાંગ કાઠી મરવા પડ્યો છે. એણે કીધું કે તમે કોણ છો? હું સ્વામિનારાયણ ભગવાન છું, કે મને પાણી પાવ. મહારાજે ચરણ દબાવ્યો હતા તો પાતાળમાંથી પાણી આવ્યું, મોઢામાં પાણી પડ્યું અને પછી હાથ જોડીને કહેશે કે હું તો તમારો ભગત નથી. ત્યારે મહારાજે એમ કીધું કે વરજાંગ, ભાવનગરની ભર સભામાં તે મારો પક્ષ રાખીને મને ભગવાન કઈ બતાવ્યો અને જીવબા લાડુબાને સત્યુ કઈ બતાવી. આજ મુક્તાનંદ સ્વામી જેવું તારું કલ્યાણ કરવું. તે મારા સત્સંગનો પક્ષ રાખ્યો અને એને દેહ તજાવી દિવ્ય દેહ મારા ધામમાં લઈ ગયા. આજ વરજાંગ કાઠીની ખાંભી ઈ જગ્યાએ ખોડેલી છે હજી. એટલે કહેવાનું શું છે કે નિયમ નિશ્ચય પક્ષ. સ્વામિનારાયણ ભગવાન બહુ દયાળુ છે. સહેજમાં સહેજ એના યોગમાં એવું હોય ને તો એ કલ્યાણ માટે. વાલા બહેનો, જેટલું થાય એટલું ભજન કરવું, પણ ભગવાન સર્વોપરી છે તે નિષ્ઠા હૃદયમાં રાખવી. શાસ્ત્રમાં શબ્દો લખ્યા હોય એનું અનુસંધાન રાખવું, સંત કે એમ કરવું, બરોબર. અને તમે તો ભાગ્યશાળી છો, તમારે માટે આ લેડીઝ સંતો, એ તમને ખબર છે ને? હા, અમે અમેરિકા ગયા હતા તો એક છોકરી રોજ મંદિર જાય પગે લાગવા આવે. એની બાને કીધું કે આને શું કહેવાય?
તો કે એને કહેવાય ગર્લ્સ સંત, ગર્લ્સ સ્વામી, ગર્લ્સ સ્વામી શીખડાયું હોય છે નાની જોડી. રોજ આવે મારી પાસે, મને એ ગર્લ્સ સ્વામી જય સુંદર. પછી કંઈક કામ હોય ને તો પછી મને બોલાવે, એ ગર્લ્સ સ્વામી અહીં આવો તો. મેં કીધું આવો ને કોને શીખડાયું છે? તેની મમ્મી કે મેં શીખડાયું. એ કે એમ સમજતી નથી. કંઈક કહીએ ને તો એ નાનું છોકરું શું સમજે, પણ ઓલા સ્વામી હોય મંદિરમાં એટલે એને ઓળખે ને, ભગવાન લુગડાવાળા આ સ્વામી એમ. તેની મમ્મી એમ શીખડાયું કે આ ગર્લ્સ સ્વામી કહેવાય. એટલે સ્વામિનારાયણ ભગવાને જીવો પર કરુણા કરી અને આગવું સત્સંગનું સુખ આપણને આપ્યું છે. જુદા મંદિરો, જુદી સભાયું, બહેનોને ઉપદેશ દેનારા જુદા, કથા વાર્તા કરનારા જુદા. એટલે સમીપ બેસીને કથા સંભળાય, જે કાંઈ પ્રશ્નો પૂછવા હોય તો પૂછી શકાય. આવા સર્વોપરી ભગવાનના આપણે આશ્રિત છીએ. અરે શ્રાવણ મહિનો હતો તે બ્રાહ્મણ બધાય શિવ પૂજન કરવા જતા. તે એક બ્રાહ્મણે ગોપાળાનંદ સ્વામીના કપાળમાં ચાંદલો કર્યો. તે હારે હરિભગત હતા કે સ્વામી તમારો મહિમા જાણીને બ્રાહ્મણે તમને ચાંદલો કર્યો, એને શું ફળ મળશે? ગોપાળાનંદ સ્વામીએ કીધું કે અમારા કપાળમાં ચાંદલો કર્યો એ અક્ષરધામમાં શ્રીજી મહારાજના કપાળમાં ચાંદલો થયો. લ્યો, અમારા કપાળમાં કે ચાંદલો કર્યો એ શ્રીજી મહારાજના કપાળમાં અક્ષરધામમાં ચાંદલો થયો અને એ બ્રાહ્મણનું કલ્યાણ થશે. એને એ ગોપાળાનંદ સ્વામીના કપાળમાં ચાંદલો કર્યો ત્યાં એ મોક્ષ લઈ ગયો. આવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન, એના આવા સાધુ. હવે અગતરાયના પર્વતભાઈને બધાય ઓળખે, બરોબર? કેવા મહાન ભગવાનના ભક્ત હતા, તોય હજી આપણે બરોબર એનો મહિમા જાણ્યો હોય નહીં. એ પર્વતભાઈ જ્યારે બહુ મોટી ઉંમરના થયા, એક વખત બીજા હરિભક્તોને પૂછવા આવ્યા કે પર્વતભાઈ કે ઓલા બાજુના ગામમાં મૂર્તિ પ્રતિષ્ઠા છે, તે એની પત્રિકા આવી છે, તે અમે જઈ? ત્યારે પર્વતભાઈ કીધું કે જાઓ, પણ જો તમારે રાજસી યજ્ઞમાં જવું તો રાજસી યજ્ઞમાં જાઓ, અને સાત્વિક યજ્ઞમાં રહેવું હોય તો સાત્વિક યજ્ઞમાં રહ્યો. તો ઓલે કઈ સમજ્યા નહીં કે શું કહે છે પર્વતભાઈ. 2-3 વખત પૂછ્યું તે કઈ વાંધો નહીં, કા સાત્વિક યજ્ઞમાં રહ્યો કા રાજસી યજ્ઞમાં જાઓ. પછી કે હાલો જી આવી. હવે એક દિવસનો પ્રતિષ્ઠાનો દિવસ તે ગયા. હવે એ બધા પ્રતિષ્ઠામાં ગયા અને પર્વતભાઈને બરોબર ધામમાં જવું તું. તે પર્વતભાઈએ જાહેરાત કરી કે ભાઈ આજે સાંજે હું ધામમાં જાઉં છું, મહારાજ મને તેડવા આવશે અને અત્યારથી હાંજ સુધીમાં મારી નજરે જે જીવ સડે એને રોકડું કલ્યાણ. આ મૂર્તિ ધારી અને આ શબ્દ પર્વતભાઈએ કીધો. આખું ગામ દર્શન કરવા આવ્યું. છેલ્લા પર્વતભાઈને ટોળે ટોળા, મફત કલ્યાણ મળતું હોય કોણ ન જાય? બધા લો છેલ્લા પર્વત બાપાના દર્શન કરી આવીએ. પર્વત બાપાના દર્શન, તે એક ભરવાડ હતા એટલા બધા બકરા લઈને આવ્યો અને પર્વતભાઈના ભળિયામાં એ બકરા આખા. પર્વતભાઈ તો ઓલે વાંસળીને કોરે ઉભા રહ્યા એટલે એટલે આઈ કેમ આવ્યો બકરા લઈ? એ કે પર્વત બાપા, એ તમે જાહેર કરી છે માણાનું તો કોક દી કલ્યાણ થાય, બિચારા મારા શાળાનું કેદી કલ્યાણ થાય? શાળા એટલે સમજો ને બકરા. એ મારું કલ્યાણ કરજો ના મારા બકરાનું કલ્યાણ કરજો. પર્વત બાપાએ કીધું જા જેટલા જીવો આજ મારી નજરે પડે એને છેલ્લો જન્મ લ્યો. ઈ બકરાનું કલ્યાણ કર્યું અને પર્વતભાઈ બરોબર સાંજે 5:30 પછી દિવસે ધામમાં ગયેલા. આખા ગામમાં અવાજ આવ્યો વિમાનનો અને અક્ષર મુક્તો આવ્યા ને વિમાનો આવ્યા ને બધાએ જોવા બહાર નીકળ્યા ને બધાને જે સ્વામિનારાયણ કરીને આવી રીતે દિવ્ય રૂપે અગતરાયમાં પર્વતભાઈ ધામમાં ગયા. અને જેને દર્શન છેલ્લા કર્યા હતા એ બધાને અંતકાળે પર્વતભાઈ તેડવા આવ્યા ને પર્વતભાઈ અક્ષરના મુક્ત હતા, અનાદિ મુક્ત હતા. ત્યારે ઓલા હરિભક્તો જે પ્રતિષ્ઠામાં ગયા હતા એને મનમાં થયું પર્વત બાપાએ વાત તો કરી હતી કા રાજસી યજ્ઞમાં જાવ અને કા સાત્વિક યજ્ઞમાં રહેવું હોય તો રહ્યો. આ સાત્વિક યજ્ઞ કર્યો પર્વતભાઈએ
કે એક સાથે એટલે જ કીધું કે વિના સાધને સિદ્ધ દશા પમાડી સૌથી પોતાની રીત ન્યારી દેખાડી બધાય કરતા ન્યારી રીત એ સાધના કેટલી કરે તે સમાધિ થાય અને સ્વામિનારાયણ ચપટી વગાડે ને સમાધિ થાય ચાખડીનો અવાજ આવે ને સમાધિ થાય મૂળજી બ્રહ્મચારીને સડી આપીને ઠેબુ અડાડે ને સમાધિ થાય અતિ અવલૌકિક વાતું છે પણ હું વાતું કરવા માંડીશું એટલે આમ જોયું નથી એટલે શી ખબર કેટલો પૂરું ને હા એમ આમ જ્યારે આમ જોઈએ એટલે પૂરું એમ ન જોઈ ત્યાં વાતો કરવાની હારું હારું લો ઘણા ઘણા પ્રોગ્રામો ગોઠવેલા હોય બરોબર એ મહારાજે એમ કીધું શાસ્ત્રમાં તમે અમુક વાત વાંચો કે આપણા હિતેશુ કોણ કહેવાય હિતેશુ બરોબર ઘણાને આપણે હિતેશુ માનતા હોય પણ એ આપણા હિતેશુ ન હોય આપણને ભગવાનથી નજીક કરે ભગવાન કે સંતોની ઓળખાણ કરાવે તે આપણા હિતેશુ કહેવાય કે જેના થકી આપણે ભગવાનની વાતમાં કે ભગવાનને માર્ગે આગળ ચાલ્યા બરોબર બાકી જે ભગવાન ન ઓળખાવે ને ભગવાનથી આઘા કરે ને એ આપણા હિતેશુ કહેવાય નહીં બરોબર કેટલે કીધું સગા બધાય સ્વાર્થના સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે માટે હિતેશુ ઈ માનજો જેના થકી આપણને સત્સંગ થયો હોય તો ત્યારે દરેક બહેનો રૂડા આશીર્વાદ સાથે સૌને ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ થયો કે મારે કંઈક બે વાતો પોતાની કાલી ગેલી ભાષામાં અહીંયા રજૂ કરવી છે તો ધાર્મિક જીયાણી જો અહીંયા હોય ને તો સ્ટેજના નીચેના વિભાગમાં ત્યાં આવે સિંહાસન પર બિરાજમાન વાલા ઘનશ્યામ મહારાજ તથા સર્વે સાંઘયોગી બહેનો તથા પાર્ષદ બહેનો તથા મારા વડીલ માતાને મારા ભાવથી જય સ્વામિનારાયણ આજે હું કહેવાનો છું સ્વામીની વાતો સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી કરોડો કામ બગાડીને એક મોક્ષ સુધારી લેવો સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી આ લોકમાં ડાયું તો પ્રભુ ભજતો નથી જે ગાંડો થાય તે ભજે છે સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી મોક્ષના દાતા ભગવાન અને સાધુ બે છે બે સુંદર મજાનું એક નવું નૃત્ય હરિકૃષ્ણ યુવતી મંડળની યુવતીઓ કે જે કાલે ભગવાનની પાલખી લાવી હતી જે હરિકૃષ્ણ યુવતીઓ આવે છે તો આવો દુનિયાના સર્કસમાં અમે જોકરિયા તારા ભગવાન એવા જોકરિયા બનીને ભગવાનના જોકરિયા બનીને જુદા જુદા વેશમાં જોકરિયા અહીંયા ભગવાનના બનીને આવ્યા છે આજ ભગવાનના ઘરના તાળીઓના નાદથી આપણે જોકરિયાઓને વધાવીશું જોકર આવ્યા જો ભગવાનને રાજી કરવા જોકર નોકર અમેરિકાના લંડનના ઓલા કોક આવ્યા દુનિયાના સર્કસમાં અમે જોકરિયા તારા કોક વકીલ કોક ડોક્ટર કોક ભિખારી કોક શેઠ કોક ભરવાડ કોઈ વકીલ છે કોઈ ડોક્ટર છે વાહ ભાઈ વાહ દુનિયાના કોઈ ડોક્ટર છે દુનિયાના કોઈ ગ્રેજ્યુએટ એન્જિનિયર છે જોકરિયા તારા દુનિયાના સર્કસમાં કોઈ ગામડાના ભાભા છે જોશીઓ છે અરે ગાંડા બેન હોય આવ્યા અરે ભિખારી પણ આવ્યા છે ભાઈ ભાઈ જામો પડી ગયો હા જામે કોક વરઘોડિયા હોટ લાગે હલાવો તો હલીએ અમે જમાડો તો જમીએ
બેસાડો તો બેસીએ અમે, બેસાડો તો બેસીએ અમે, ખસાડો તો ખસીએ દુનિયાના સરકસમાં, ઓહ દુનિયાના સરકસમાં અમે જોકરિયા તારા, દુનિયાના સરકસમાં અમે જોકરિયા વાહ તારા. ભાઈ વાહ, તમારી વેશભૂષા આ અમારું ધન ધન યુવતી મંડળ. આ એકે યુવતી ઓળખાતી નથી. આ યુવતી છે કે કોણ છે? અમે જોકરિયા તારા, એ સમનારા દુનિયાના સરકસમાં એનું ભજન અમે કરજો. જોકરિયા એ સમજાતા. તારા. ચલાવો તો ચાલીએ અમે, ઊભા રાખો ત્યાં રહીએ, ચલાવો તો ચાલીએ અમે, ઊભા રાખો ત્યાં રહીએ. એ રાજી થાઓ તમે એટલે, રાજી થાઓ તમે એટલે અમે રાજી થઈએ દુનિયાના સરકસમાં, ઓહ દુનિયાના સરકસમાં અમે જોકરિયા તારા, દુનિયાના સરકસમાં અમે જોકરિયા તારા. આ વચ્ચે કોણ ઊભા છે? એમ નાચવાનું નહીં? પ્રાણ પૂરો તો પ્રાણ લંડનના છો કે અમેરિકાના? જ રહીએ, પ્રાણ પૂરો તો પ્રાણવંતા, નહીં તો જડ જ રહીએ. આનંદ અમને એટલો વાલા, આનંદ અમને એટલો વાલા, ગોવિંદ તમને ગમીએ વાહ વાહ, ગમશો ગમશો. સરકસમાં, ગોવિંદને ઓહ ગમવા હાટું કર્યું છે તમે સરકસમાં બધાએ. વાહ, અમે વાહ. જોકરિયા તારા, દુનિયાના સરકસમાં બાપા અમે ચોકલેટ જોકરિયા તારા. પગાર વગરના નાથ અમે નોકરિયા તારા, દુનિયાના સરકસમાં અમે જોકરિયા તારા, દુનિયાના સરકસમાં અમે જોકરિયા તારા. બંગડી બંગડી વેચવા વાળી. તમારા ગમતામાં હરી અનપળ અમે જીવીએ, તમારા ગમતામાં હરી હર પળ અમે જીવીએ. પાડો વગાડો પછાડો તો એ, પાડો વાહ ભાઈ વગાડો વાહ. પછાડો તો એ સદા વાહ, હસતા જોકરિયા, રહીએ. વાહ. દુનિયાના સરકસમાં અમે જોકરિયા તારા, દુનિયાના સરકસમાં અમે જોકરિયા તારા. આ લાલ બંડી વાળા નરેન્દ્ર મોદી જેવું કોણ છે? છે આ શેઠિયા બધા દાન કરે. એ બાપા બેહી જાઓ, થાકી ગયા? આ માન તમે બેહી જાઓ. જો બચારા ગોઢા ગોઢા બેહી ગયા. રાજી રેજો જીવન મારા એટલું તમને કહીએ, રાજી રહેજો જીવન મારા એટલું તમને કહીએ. જ્ઞાન જીવનના પ્રીતમજી અમે, આ તમે તો વકીલ લાગો છો, લંડનના વકીલ. જ્ઞાન જીવનના પ્રીતમજી અમે સદાય તમારા ડિગ્રી મળી ગઈ રહીએ. લંડનની. દુનિયાના સરકસમાં, ઓહ દુનિયાના સરકસમાં અમે જોકરિયા તારા, દુનિયાના સરકસમાં અમે જોકરિયા તારા. આ તમે વરઘોડિયા લાગો. આ ઝોકડિયા ભેગા ક્યાં આવી ગયા? વરઘોડિયા. તારા, દુનિયાના સરકસમાં અમે જોકરિયા તારા, આ પંડિત પુરાણી. વાહ વાહ, હારાવ જોશ અમે જોજો. જોકરિયા તારા. આ દુનિયાના સરકસમાં અમે જોકરિયા તારા, દુનિયાના સરકસમાં
અમે જો કર્યા તારા ઓહ દુનિયાના સરકસમાં અમે જો કર્યા તારા દુનિયાના સરકસમાં અમે જો કર્યા તારા જોરદાર તાળીઓના નાદથી આ ઝાકરિયાઓને વધાવીશું વાલા ભક્તજનો વાહ ભાઈ. અરે લાગે નહીં તો લોટરી નકામી વાગે નહીં તો ટોકરી નકામી આવો સુંદર મજાનો કાર્યક્રમ થતો હોય ને બે હાથથી જોરદાર તાળી ન પડે તો સભા મંડપમાં આપણી હાજરી પણ નકામી કહેવાય. કોઈ ડોક્ટર કોઈ એન્જિનિયર કોઈ બંગડીઓ વેચવા વાળા કોઈ દંપતી હજુ તો આપણે સીએમ અને પીએમ આવવાના છે. આપણા આમંત્રણને માન આપી અને અહીંયા ઉત્સવનો લાભ લેવા માટે ગાંધીનગરથી આનંદીબેન પટેલ અરે દિલ્હીની ગાદી ઉપરથી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ બધા હજુ આવવાના છે. તો અહીંયા સરસ મજાનો આવો કાર્યક્રમ રજૂ થતો હોય વાલા ભક્તજનો એ તાળીઓના નાદથી આપણે પીએમ સાહેબને ને સીએમ સાહેબને વધાવીશું. હજી તો આપણે આ ખૂબ સુંદર મજાનો આવો સત્સંગ પર્વ આપણું ઉજવાઈ રહી છે. એ સલામી આપજો સલામી આપો સલામી આપો બસ આપો બધા આપજો. અરે હજી તો આપણે એમને આ દેશની સુરક્ષા માટે આપણે આ ગુજરાતનું ગૌરવ પધારો મોદી સાહેબ આનંદીબેન તમારું સ્વાગત છે. આપણા દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ એવી જ રીતે આપણે દિલ્હીની સત્તા ઉપર અત્યારે આપણું ગુજરાતનું ગૌરવ ખમીરવંતા માનનીય શ્રી મોદી સાહેબ અત્યારે બિરાજમાન છે અને એ અત્યારે અહીંયા આપણે સભામાં પધાર્યા છે. તો જોરદાર તાળીઓના નાદથી આપણે પીએમ સાહેબને વધાવીશું અને પીએમ સાહેબની સાથે અહીંયા ગાંધીનગરથી આપણે આનંદીબેન પટેલ પણ ઉપસ્થિત થયા છે તો એમને પણ વધાવીશું. અને આપ સૌ સભાજનો વતીથી હું પીએમ સાહેબને નમ્ર વિનંતી કરીશ કે આપણા દેશમાં અત્યારે શું અને કેવી રીતે તેઓ સંચાલન કરી રહ્યા છે. આ ભગવાનની કૃપાથી ચાલતો આપણા ભારત દેશ એનું સંચાલન પીએમ સાહેબ કેમ કહી રહ્યા છે, પ્રજાને શું સુખ સગવડ આપી રહ્યા છે એનું આપણને 2 મિનિટ ઉદ્બોધન કરશે. તો અત્યારે પીએમ સાહેબ. ગુજરાતની જનતાને મારા જય હિન્દ, જય ભારત, જય સ્વામિનારાયણ. ગુજરાતની 5.5 કરોડ જનતાને હું એક વાત જરૂર યાદ કરાવીશ. આજથી લગભગ 10 વર્ષ પહેલા આજ મંચ પર મેં તમને એક વચન આપ્યું હતું. ગુજરાતના ઘરે ઘરે પાણી અને વીજળી પુરવઠો પૂરો પાડીશ અને આજે વચન મેં પૂરો કરીને બતાવ્યું છે. મિત્રો, તમને વિશ્વાસ ન આવે તો ઘરે જઈને પાણીનો નળ ચાલુ કરજો, વીજળીની સ્વિચ પાડજો. ભાઈઓ અને બહેનો, અમદાવાદ ખાતે સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર દાનેવ ખાતે સુંદર કથા પારાયણનું આયોજન થયેલ છે. હું ભાઈઓ અને બહેનોને હું નરેન્દ્ર મોદી નિવેદન કરીશ કે આ કથાનું શ્રવણ કરજો. અંતકાળે સ્વામિનારાયણ ભગવાન તેડવા ન આવે તો પૈસા પાછા. આજ સુધીના તમે ભરેલા તમામ કરવેરા અને ટેક્સ માફ થઈ જશે.
આ સ્વામિનારાયણ ભગવાનનો વચન છે. કારણ કે સ્વામિનારાયણ ભગવાન જે કહે છે કરી બતાડે છે. આ સંસ્થાના પ્રેરક એવા પૂજ્ય લીલાબા, જેમણે વર્ષો પહેલા એક સંકલ્પ કર્યો હતો મિત્રો, લાખો હજારો લાખો જીવોને મારે શ્રીજી માર્ગે દોરવા છે, અને આજે એ સાર્થક કરી બતાડ્યું છે. કારણ કે પૂજ્ય લીલાબા જે કહે છે એ કરી બતાડે છે. અને ગુજરાતના ભાઈઓ અને બહેનો, તમારા જે નિવેદનો હોય એ નાની કાપલીમાં લખી અને અહીંયા પહોંચાડજો, જેથી મારા સુધી પહોંચતા થાય. કારણ કે મોદી સરકાર જે કહે છે એ કરી બતાડે છે. તો જય હિન્દ, જય ભારત, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય ભારત. નરેન્દ્ર મોદી સાહેબ, પીએમ સાહેબના પ્રવચનને આપણે તાળીઓના નાદથી વધાવીશું. બે હાર. ખૂબ ખૂબ એ રૂડા આશીર્વાદ તમને મોદી સાહેબ. આજે ભારતના વડાપ્રધાન તમે થયા છો. ભગવાન તમને ખૂબ શક્તિ આપે અને ખૂબ સારા સારા કાર્ય કરજો અને કરો છો અને રાજીપો લેજો. પણ અમારા સ્વામિનારાયણ મંદિર બધે ખૂબ ખૂબ થાય એમાં પાછ સાહસ સહકાર આપજો. અને આનંદીબેન, પાણીની સગવડતા કરી દેજો. અમરેલી, અમદાવાદ, સુરત બધે. ભાઈઓ અને બહેનો, ગુજરાતની જનતા શાંતિ જાળવો. સમયના અભાવે બે શબ્દ જ બોલું છું, શાંતિ જાળવો. નાનું અને ટચકડું આનંદીબેને ખૂબ સુંદર મજાની વાત કરી કે શાંતિ, અને હકીકતમાં એ આપણે જાળવવી. નીચે ઓટા ઉપર બેઠા હતા, એમાં ગોરખપુરના રામરળિયામાં રામ રતન નામના બ્રાહ્મણ આવ્યા છે. અને ધર્મદેવ આમલી નીચે ઓટા ઉપર બ્રાહ્મણ ઝડપથી આવશે, પાછળ વાળા ધીમે ધીમે આવે. બ્રાહ્મણને પોતાનું આસન ગ્રહણ કરવાનું હોવાથી ઝડપથી પોતાનું આસન ગ્રહણ કરે. કુબેર ભંડારી થોડીક વાર માટે રાહ જોશે. રામરતન નામના બ્રાહ્મણને ભૂદેવને આવકાર આપ્યો છે. પધારો પધારો. ધર્મદેવે કીધું કે ભૂદેવજી તમે શું ભણ્યા છો? ત્યારે કીધું ભાગવત પુરાણ ભણ્યો છું, સપ્તાહનું કામ કરું છું. તો કેવી સપ્તાહ કરો છો? તો કે કરાવો તો ખબર પડે. ત્યારે કીધું તો હાલો વ્યાસપીઠ ગોઠવી દીધી છે અને સુંદર મજાનું આજનું જ મુહૂર્ત છે, તો તમે બિરાજમાન થઈ જાઓ ને આપણે ભાગવતની કથા કરવાની છે. અને બધા ધર્મદેવના પરિવારે બધાએ તૈયારી કરી છે. મોતીરામ મામા ને બધા કથા સાંભળવા માટે આવ્યા. ઘનશ્યામ પણ કથા સાંભળવા માટે બેસી જાય છે. અને ધીમે ધીમે ઘનશ્યામ કથા સાંભળતા સાંભળતા દિલની અંદર ખૂબ આનંદ થાય છે. અને આમ કરતા કરતા 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ એમ કરતા કરતા 7 દિવસ સુધી આ રામરતન નામના બ્રાહ્મણે કથા કરી. ખૂબ ભાવથી બધાએ કથા સાંભળી અને બ્રાહ્મણની કથા સાંભળીને ભગવાન ખૂબ રાજી થયા છે. કુબેર ભંડારીને ભગવાને મનોમન યાદ કર્યા, તો બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને કુબેર ભંડારી આવ્યા અને 14 સોનામોર લાવ્યા છે. 14 સોનામોર સાથે લાવ્યા અને ઘનશ્યામ મહારાજ માટે સુંદર મજાના વાઘા લાવ્યા છે અને ભગવાનનું પૂજન કર્યું છે. વસ્ત્ર ભગવાનને પહેરાવ્યા છે. અને પછી કુબેર ભંડારી પુરાણી પાસે આવ્યા છે, જે રામરતન નામના બ્રાહ્મણ કથા વાંચે છે એની પાસે આવી અને કુબેરજીએ પોથીની પૂજા કરી, ભૂદેવની પૂજા કરી અને 14 રત્ન સોનામોર હતા એ પોથી ઉપર મૂક્યા છે અને 5 દેવો સાથે આવ્યા છે. આવી રીતે રાજી થઈ અને ધર્મદેવની આજ્ઞાથી આ કુબેર ભંડારીએ પૂજન કર્યું છે. ત્યારે કીધું આ કોણ આવ્યા છે? ત્યારે કીધું અમારી ઈચ્છાથી કુબેર ભંડારી આવ્યા છે. પુરાણી તમે બહુ સરસ મજાની કથા અમને સંભળાવીને એટલે તમારી ઉપર અમે બહુ રાજી થઈ ગયા છીએ, એટલે
કુબેર ભંડારી તમારું પૂજન કરવા માટે આવ્યા છે. આ રીતે કુબેર ભંડારીએ ભગવાનની આજ્ઞાથી પુરાણીનું પૂજન કર્યું છે અને 5 દેવો પણ સાથે આવ્યા છે. દેવીયું 5 દેવીયું દેવોના પત્ની એ પણ સાથે આવ્યા છે અને પછી પોતીની પ્રદક્ષિણા બધાય કરે છે. દેવો દેવાંગનાઓ બધા પોથીની અને પુરાણીની આસપાસ દેવીઓ પણ પોથીની પૂજા કરે. દેવીઓ પોથીની પૂજા કરે અને પછી 5 પ્રદક્ષિણા કરે. દેવીઓ ખરા છે હો, પણ હા પણ દેવને હારે ન લાવે ને એકલા દેવીઓ આવે એ બહુ કહેવાય. દેવ કે ક્યાં લાગે છે ફરવા? સાવિત્રી ઇન્દ્રાણી વખતે શ્લોક બોલો લ્યો. દેવીઓ પૂજન કરે છે. હરિ ઓમ સ્વસ્તિ ના ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ સ્વસ્તિ ના પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટને મેઃ સ્વસ્તિ નો બૃહસ્પતે દધાતુ. ધામધૂમથી કથાની પૂર્ણાહુતિની પછી આરતી કરી અને રામ નારાયણ નામના દેવને રાજી કર્યા. નમસ્કાર કરી લ્યો બધાય. પછી કુબેરજી ભગવાનને નમસ્કાર કરી ભગવાનના આશીર્વાદ મેળવી અને વિદાય લીધી છે. બધા જ ચપૈયાવાસીઓએ દર્શન કર્યા. બધાને ખૂબ આશ્ચર્ય થયું છે. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામે પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી ચરણે શીશ ધરાતી ચરણે શીશ ધરાતી દુઃખના ક્યા તોડે પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારે પ્રભુ દ્વિજ કુળ તનુ ધારે પામર પતિ તયુ ધાર્યા પામર પતિ તયુ ધાર્યા અગણિત નર નારે પ્રભુ જય સદગુરુ સ્વામી આય વસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ પર્વનો પ્રારંભ થાય ત્યાં તો પૂર્ણાહુતિ સુધી આપણે પહોંચી ગયા. સવારમાં જ આજે વાત કરતા કે 7 દિવસ કેમ પૂર્ણ થઈ ગયા ને કઈ ખબર ન પડી. ध्येयं सदा परिभवद्नमभीष्टदोहम् तीर्थास्पदं शिवविरञ्चिनुतं शरण्यम्
ગોપીનાથજી મહારાજની જય. શ્રી નર નારાયણ દેવની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની પૂર્ણ કૃપાથી 6 દિવસથી આપણે ભગવાનના બાલચરિત્ર રૂપી ગંગામાં સ્નાન કરી રહ્યા છીએ. કથારૂપી ગંગામાં સ્નાન કરવા માટે આપણે દરરોજ એકત્ર થઈએ છીએ. ભૂમાનંદ સ્વામી રચિત ઘનશ્યામ લીલામૃત સાગરની કથા ચાલી રહી છે. અદ્ભુત ગ્રંથ છે જેની અંદર ભૂમાનંદ સ્વામીએ અનેક ચરિત્રો લખ્યા છે જે આપણે ક્યારેય ન સાંભળ્યા હોય એવા ચરિત્રો ભૂમાનંદ સ્વામી દ્વારા ભગવાને આ ગ્રંથની રચના કરાવી છે. સંપ્રદાયની અંદર જે કોઈ ગ્રંથો છે તે બધા જ ભગવાનની ઈચ્છાથી થયા છે. ભક્ત ચિંતામણી ગ્રંથની રચના જ્યારે કરવી હતી ત્યારે મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને કીધું તમારે ગ્રંથ બનાવવાનો છે. એક એક પાનું લખતા જાય ને મહારાજને આપતા જાય. ગઢડામાં નિષ્કુળાનંદ સ્વામીની ઓરડી લક્ષ્મીવાડીએ છે. એક એક પાનું ઉપર આપતા જાય ને મહારાજ ઉપર મેળા ઉપર બારીમાં બેઠા બેઠા પાનું વાંચે, માન્ય કરે, પછી આગળ લખવાની શરૂઆત થાય. આવો માન્ય કરેલો ગ્રંથ ભક્ત ચિંતામણી ગ્રંથ છે.